નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। ડાંગ જિલ્લામાં મધ્યાહન ભોજનના ઠેર ઠેર શાળામાં સડેલા ચણાનું વિતરણ કરાયું છે। તો મધ્યાહન ભોજન મામલતદાર કે નાયબ મામલતદારની નજર ક્યારે ફરકશે? ડાંગ જિલ્લાના ગરીબી રેખા હેઠળ કુટુંબની સંખ્યા હોવાથી ઠેર ઠેર શાળામાં સડેલા ચણાનું વિતરણ કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ગરીબ પરિવારો ગરીબ રાખવાના વિચારધારા છે કે કેમ? ડાંગ જિલ્લાના શાળામાં બાળકોને નાસ્તો કે ભોજન મળતું હોય છે, તો મધ્યાહન ભોજનમાં દાળ પણ 2 મહિના સુધી શાળા સુધી પહોંચવામાં આવી નથી અને ચણા પણ પહોંચ્યા છે તો એ બી સડેલા અને જીવતા જીવજંતુઓ નજરે પડે છે। તેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનમાં શાળા પર ઠલવાતા હોય છે તો મુખ્ય શિક્ષક કે નાયબ મામલતદાર, તાલુકા વાઇસ મામલતદાર કે ડાંગ જિલ્લાના મામલતદાર જેવા નજર સમક્ષ શાળામાં મધ્યાહન ભોજનના અનાજ કઠોળ પર ધ્યાન દોરે એવી શાળાના વિદ્યાર્થીઓના વાલીઓની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રમેશ માહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।